અધ્યાય 6 શ્લોક 4 જ્યારે કોઈ વ્યક્તિ સંકલ્પનો ત્યાગ કરીને ઇન્દ્રિય વિષયો કે કાર્યોમાં આસક્ત રહેતો નથી ત્યારે તે યોગમાં એકાગ્ર થઈ ગયો હોવાનું કહેવાય છે. ભગવાને યોગરુદ્ધ શબ્દનો ઉપયોગ કર્યો છે, જેનો અર્થ થાય છે કે એવા વ્યક્તિને ઇન્દ્રિય વિષયોમાં કે તે ઇન્દ્રિય વિષયોને પ્રાપ્ત કરવા માટે કરવામાં આવતી ક્રિયાઓમાં કોઈ રસ નથી હોતો. આ આત્મશુદ્ધિની પ્રક્રિયાનો બીજો તબક્કો છે. તમે એક જ જીવનમાં તેને સંપૂર્ણપણે પ્રાપ્ત કરી શકતા નથી, પરંતુ તણાવ અને સંઘર્ષના આ જીવનમાં ઓછામાં ઓછો થોડો આનંદ, થોડી વાસ્તવિક શાંતિ મેળવવા માટે થોડુંક પણ તે તરફ જવું જીવન માટે સારું છે. જ્યાં સુધી આપણે શોધની સ્થિતિમાં છીએ ત્યાં સુધી પૂર્ણતાનો માર્ગ નિસ્વાર્થ પ્રવૃત્તિના ઉચ્ચ માર્ગમાંથી પસાર થાય છે. ભગવાન સમજાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ આ દુનિયામાં આ બીજા તબક્કામાં પહોંચે છે ત્યારે તે મન પર સંપૂર્ણ પ્રભુત્વ મેળવે છે. આનો અર્થ એ છે કે આ વ્યક્તિ કોઈ પણ માનસિક જોડાણ અનુભવતો નથી, ભલે કે ઇન્દ્રિય વિષયો પ્રત્યે કા પછી બાહ્ય વિશ્વની બધી ક્રિયાઓ પ્રત્યે. આ પ્રવૃત્તિનો અર્થ એ છે કે ધ્યાન આસનમાં રહેલા સાધકનું મન બાહ્ય ઇન્દ્રિય વસ્તુઓ અને પ્રવૃત્તિઓથી એટલું સંપૂર્ણ રીતે દૂર થઈ ગયું છે કે તે પોતાના સમતુલામાં સંપૂર્ણ હોય છે. જ્યારે આમ મન ઇન્દ્રિય માર્ગો દ્વારા કે અહંકાર કેન્દ્રિત પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં અટવાતું નથી, ત્યારે તે આત્માના ચિંતનમાં સંપૂર્ણપણે વ્યસ્ત થઈ જાય છે. આવા મનુષ્યએ પોતાને યોગ સાથે સુસંગત બનાવ્યો છે, એટલે કે ધ્યાન યોગ.